કૃષ્ણ અને અત્યારે વાગી ગયા છે 8 અને આજે એક મસ્ત રેસીપી છે જે હું તમારી સાથે શેર કરીશ. આજે અમારે ત્યાં રોટલી થોડીક વધારે જ વધી ગઈ હતી, તો આપણે રોટલીની ચાઇનીઝ ભેળ બનાવશું. તો ચાલો રેસીપી છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, મમ્મીનું સરપ્રાઈઝવાળો જે વિડીયો હતો એ બધાને કેવો લાગ્યો એ પણ જરૂર કોમેન્ટ કરજો અને બને એટલો શેર કરજો. અને આ વિડીયો પણ છેલ્લે સુધી જોજો અને તમને ગમે તો તમે પણ ઘરે ટ્રાય કરજો. તો સારું, ચાલો હવે પહેલાં આપણે આ રોટલીને ઝીણી ઝીણી કટ કરી લઈએ નૂડલ્સની જેમ. તો ચાલો. હેલો ફેમિલી, તો તમે જોયું એમ મેં છે ને પહેલાં રોટલીને આરી મૂરી જે આપણે તરીએ ને, મતલબ આપણે જે વઘારે રોટલી કરીએ એમ જ એને થોડીક શેકી લીધી તેલમાં. તો જો અત્યારે આવી થઈ ગઈ છે, મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. અને અહીંયા મેં મૂકી દીધું છે તેલ. અને અહીંયા જે આપણું શાકભાજી બધું કટિંગ કર્યું છે, એમાં કોબીને શિમલા મિર્ચ અને આમાં ડુંગળી, આમાં છે આદુ લસણની પેસ્ટ અને આ છે મરીનો ભૂકો. તો હવે આપણે તેલ થઈ જાય ત્યારબાદ આપણે એમાં આ બધો મસાલો વઘારી નાખશું.
તો સારું, ચાલો મળીએ પછી. તો અહીં આપણો મસાલો પણ એકદમ પાકી ગયો છે અને હવે આપણે જ્યારે પણ જમવાનું થાય ત્યારે એને સર્વ કરી દઈશું. માથેથી જે આપણે રોટલી ક્રિસ્પી કરી હતી એ બધી છાંટી દેવાની અને પછી તો તમે પણ ટ્રાય કરજો. સારું, ચાલો હવે મારો મસાલો રેડી થઈ ગયો છે. હવે જમવા ટાણે મળીએ ડાયરેક્ટ. મસ્ત ભેળ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે જમી લઈએ. અને શું કહેવાય, તમને પણ આ રેસીપી ગમે તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો નવા હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. સો બાય. હવે ટીવીનો અવાજ ચાલુ થશે તો અમે જલ્દી જમી લઈએ.